સવારમાં પોરમાં દુકાન ખોલતા છોટી સી નાની સી કુડી આવી જાય, 4 વસ્તુ લઈ જાય છે, સ્ટીક લઈ જાય છે, ઊંધિયું લઈ જાય છે, મમરા લઈ જાય છે અને કટક બટક લઈ જાય છે. 20 રૂપિયા આપે છે એ ચિલ્લર આ છોટું આવી જાય. પછી એક આવે એક જાય, આની ઊંધિયું લઈ જાય, પછી ચોકડી લઈ જાય છે ગોપાલની. ભાઈ આ રોજ આડી પાછો આવશે આડી લેવા. આવા ભૂલાઈ ગયું, લાવો તો 10 રૂપિયા લઈ ગયો. પાછો પોપરિંગ લઈ ગયો 10 રૂપિયાવાળું પોપરિંગ લાવો. માતાજી દોસ્તો, સ્વાગત કરું છું તમારું ન્યૂ વ્લોગમાં. આજે ભાઈ પાર્લેનું બિસ્કિટ આવી ગયું તો મેં કીધું આ પાર્લેની જગ્યા છે તો ગોઠવી દો. પાર્લેજી ખાલી થઈ ગયા હતા. પછી દોસ્તો બાર આવીને જોયું તો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. હવે ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે. પછી વરસાદ રહી ગયો, વરસાદ તો ન આવ્યો પણ આ બબલું લેવા આવ્યો ઇનામ વાળા ભાઈ. પછી નીકળી ગયો નાઈ ધોઈને કૂપનનો રેશન કાર્ડનો માલ લેવા. બહુ ગીરદી હતી, જોઈ લો. પૂગી તો ગયો રેશન કાર્ડનો માલ લેવા. બહુ ગીરદી છે અહીંયા અત્યારે તો. પછી અંદર તો આવી ગયો, કલાક પછી આપણો વારો. આ ભાઈ પછી આપણો ફિગર દેવાનો વારો છે. પછી વરસાદ આવતો હતો એટલે માટે જલ્દી કરીને આવતો રહ્યો બધું લઈને. જો છાંટા ચાલુ થઈ ગયા નકર બધું પલટે. તો પછી આવી ગયા અમિતભાઈ વાન લઈને. પછી સોડા લેવી હતી. મેં ફોન કર્યો કે તમે નો ફોન કરો, હું ન આવું એવું બને. ગીરમાં હતા આવી ગયા. હાઈ જઈ કે થતો જાવ રિટર્ન. આ સોડા બોડા લઈ લીધી આપણે. અમિતભાઈ અહીંથી ઘટી હતી બધી.